ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેના સંઘર્ષ, તણાવ અને યુદ્ધની સ્થિતિની વચ્ચે એક અગત્યના સમાચાર મળી રહ્યા છે. જાણકારી એવી મળી રહી છે કે અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા છે. એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકા ન્યુક્લિયર ટ્રાયલ કરી રહ્યું છે અને તેના જ કારણે અમેરિકામાં ભૂકંપના આંચકાનો અહેસાસ થયો છે. ન્યુક્લિયર ટેસ્ટિંગ જે સાઇટ હોય છે ત્યાં આ આંચકો અનુભવાયો છે. આ તરફ ઈરાનમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. માહિતી ઈરાનથી એવી મળી રહી છે કે આ ભૂકંપ ઈરાનના ગેરાસ ક્ષેત્રમાં આવ્યો છે. તો ઈરાન અને અમેરિકા બંને સ્થળો પરથી સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો એવું અનુમાન કરી રહ્યા છે, નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે ન્યુક્લિયર ટ્રાયલ અમેરિકા કરી રહ્યું છે અને તેને જ પરિણામે ત્યાં ભૂકંપના આંચકાનો અહેસાસ લોકોએ કર્યો છે. ઈરાનમાં પણ ઈરાનના ગેરાસ ક્ષેત્રમાં ભૂકંપના આંચકાનો અહેસાસ લોકોએ કર્યો હોય તેવી માહિતી મળી રહી છે. જાણકારી એવી છે કે ઈરાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.